સુરતમાં સચિન વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ ગઈ। બીએમ નગર સોસાયટીની ઘટના કે જ્યાં 6 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ। બિલ્ડિંગ 7 વર્ષ પહેલા જ બની હોવાનું સામે આવ્યું હતું। આ બિલ્ડિંગ કઈ રીતે પડી તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ। બિલ્ડિંગ ધરાશાયી થતા 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। ઘટના બનતા જ અધિકારીઓ દોડતા થયા। મીટિંગમાં હું હાજર હતો। મને સમાચાર મળતા હું તરત આવી ગયો છું ઘટના સ્થળે અને કલેક્ટરથી માંડીને ઉચ્ચ કક્ષા અધિકારીઓ, ફાયરની ટીમ, બચાવ રાહત કેમ્પ પૂરજોશમાં ચાલી રહી છે અને હમણાં પહેલી પ્રાયોરિટી આપણી બચાવ રાહતની હોવી જોઈએ મને એવું લાગે છે। આજે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન એરિયામાં એક બિલ્ડિંગ 3 વાગ્યાની આસપાસ પડી ગયેલ છે। હાલમાં બચાવ કામગીરી ચાલુ છે। તેમાં એક બેન હતા, એમને બચાવી અને હોસ્પિટલ રવાના કર્યા છે। અત્યારે આ બચાવની કામગીરી ચાલુ છે। એ ચોક્કસ આંકડો નથી, અમારી અત્યારે બચાવની કામગીરી ચાલુ છે। એ ચોક્કસ આંકડો નથી, પણ અમારી કામગીરી બચાવ કામગીરી અત્યારે ચાલુ છે। સુરત કલેક્ટરની સાથે સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ પહોંચી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જોશો કે અનુપમસિંહ ગેહલોત અહીં પહોંચી ચૂક્યા છે સુરત પોલીસ કમિશનર ને હાલ પરિસ્થિતિની વાત કરવામાં આવે તમામ લોકો સાથે તેઓ ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે। કઈ રીતે આ ઘટના બની, કોની બેદરકારી હતી, આ તમામ મુદ્દાઓને લઈને તેઓ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી